વિચાર ક્રાંતિમાં હું વિનોદ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ. નડિયાદના જાણીતા ટેક્સ કન્સલ્ટન્ટ શ્રી વકીલ શ્રી અમિતભાઈ સોનીએ 2024-25નું રજૂ થયેલ બજેટ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું. ઉત્તમ બજેટ કહી શકાય, પરંતુ આવકારદાયક છે એ પણ કહી શકાય. નાણામંત્રીએ આજે જે બજેટ રજૂ કર્યું છે તેમાં સર્વપ્રથમ આમ જનતા માટે વાત કરું તો ટેક્સ સ્લેબમાં સુધારા કરેલ છે. એમાં વાત કરું તો નવા ટેક્સ મુજબ 0 થી 3 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ ભરવાનો નથી. 3 લાખથી 7 લાખમાં 5% ટેક્સ છે. 7 લાખથી 10 લાખમાં 10% ટેક્સ છે. 10 લાખથી 12 લાખ સુધીમાં 15% અને 12 લાખથી 15 લાખ સુધીમાં 20% અને 15 લાખથી ઉપર 30% ટેક્સ લાદેલ છે. આમ નાણામંત્રી જણાવે છે કે જો નવું રીજીમ અપનાવશો તો 17,500નો કરદાતાને લાભ થશે. તે આવકારદાયક છે. પરંતુ જૂના રીજીમમાં કોઈ ફેરફાર કરે નથી, એ પણ જનતાએ જોવું રહ્યું. હાલમાં કરદાતાઓ જ્યારે શેર ઇન્વેસ્ટમેન્ટ તરફ વળી રહ્યા છે ત્યારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનમાં 20% ટેક્સ લાદેલ છે અને લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં વાત કરો તો 10%ના 12.5% ટેક્સ કરેલ છે, જેનાથી થોડી માર્કેટમાં અસર રહેવાની છે એ ચોક્કસ કહી શકાય. કેપિટલ ગેઇનમાં જે પહેલાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન હતો એમાં 1 લાખ સુધી બાદ મળતું હતું, તેની લિમિટ વધારીને 1.25 લાખ સુધી આવક કમાય ત્યાં સુધી એને ટેક્સ મુક્તિ મળશે. એ પણ એક આવકારદાયક સુધારો છે. સ્ટાન્ડર્ડ ડિડક્શનની વાત કરું તો 50,000 હતી તેને 75,000 કરેલ છે. ફેમિલી પેન્શન ડિડક્શન હતું જે 15,000 હતું એ 25,000 કરેલ છે. વધુમાં વાત કરું તો કરદાતાઓની ઇન્કમ ટેક્સની અપીલો પેન્ડિંગ છે ત્યારે સરકાર આ પેન્ડિંગના નિકાલ માટે વિશ્વાસ સ્કીમ 2024 લાવવામાં આવશે તેમ જણાવેલ છે. ટીડીએસના દરોમાં પણ ફેરફાર કરેલ છે અને ટીડીએસના જે ભરવામાં કસૂરદાર થશે જે ડિક્રિમિનલાઇઝેશન એક્ટ અંદર લાગુ પડશે તેવું જણાવેલ છે. ફર્સ્ટ અપીલ માટે પણ અપીલ અધિકારીઓ ચલાવવા માટે અપીલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. એ પણ એક આવકારદાયક સુધારો કરેલ છે. અને કસ્ટમની વાત કરું તો કસ્ટમમાં મોબાઈલ અને મોબાઈલની એસેસરીઝમાં પણ ડ્યુટીમાં ઘટાડો કરેલ છે. કેન્સરની દવાઓ જે અત્યારે હાલ ભારતમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે કેન્સરની દવાઓ પર કસ્ટમ ડ્યુટી પણ નાબૂદ કરવામાં આવી છે, તે આવકારદાયક છે. રોજગારીમાં માટેની વાત કરું તો સરકારે 2 લાખ કરોડનું પેકેજ જાહેર કરે છે, જેમાં વિવિધ યોજનાઓ આપેલ છે. ટોપ કંપનીમાં જોબ આપવાની વાત કરે છે, સ્ટાઇપેન્ડ આપવાની પણ વાત કરે છે, તે પણ આવકારદાયક છે. પરંતુ બીજું એક નવો સુધારો કરું તો ઇન્કમ ટેક્સમાં પાર્ટનરશિપ ફર્મમાં પાર્ટનરને સેલરી, રેમ્યુનેશન, કમિશન કે ઇન્ટરેસ્ટ આપવામાં આવશે ત્યારે 194H મુજબ 194T સેક્શન મુજબ એક ટીડીએસ એપ્લિકેબલ થશે. આ અત્યાર સુધી આવો કોઈ સુધારો હતો નહીં. આ સુધારો 1/4/2025થી થશે. એ થોડું ધ્યાને લેવા જેવું છે. મધ્યમ વર્ગ માટે ખાસ આ નાણાકીય બજેટ કઈ રીતે સારું કહી શકાય? મધ્યમ માટે તો એવી કોઈ મોટી સ્કીમ આપી નથી સરકારે કે જેથી એના ઉત્સાહમાં વધારો થાય, પણ વેપાર ઉદ્યોગ માટે અને કંપનીઓ માટે અને જે સ્ટાર્ટઅપ માટે એના માટે વધારે ભાર આપવામાં આવ્યો છે. ખાસ તમે જે ટેક્સ વ્યવસાય સાથે સંકળાયેલા છો તો એમાં કયા પ્રકારનું આ બજેટ કામ કરી શકશે? આ બજેટની વાત કરું તો એક રૂટીન જ બજેટ છે, જેમાં પ્રોસિજર જે કહેવાય એ સુધારા કરેલ છે. એવા કોઈ સુધારા નથી કરેલ કે જેથી આમ આદમીને બહુ મોટો ફાયદો થાય અને એની લાઈફસ્ટાઈલમાં બહુ ઘણો ફાયદો થાય. એ તો